છાત્રાલયના વર્તમાન વિદ્યાર્થીઓએ શૌર્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા। આપણા સમાજના યુવાનોને સંસ્મરણોને વાગોળવાનો દોર આગળ ચાલ્યો। સૌએ જૂના દિવસોની યાદને તાજી કરી। જનરલી શું કરીએ કે ફિશ થાય એટલે જમી અને વોલીબોલ રમવાનું અને મહારાજને બહાર મીઠાઈ લેવા પછી તો મીઠાઈ બને નહીં, મીઠાઈ લેવા બહાર જવાનું, એ 2 કલાક લઈને આવે ત્યાં સુધી ખાધું પતી જાય એટલે પછી ફરીને બેસવાનું। દેટ વોઝ વેરી વેરી રિમાર્કેબલ ઓનલી થિંગ વી સ્ટડીડ। અને મારી બેચના ઓલમોસ્ટ 50 થી 60% છોકરાઓ અમેરિકા આવ્યા મારા સાથે। આપણે કીધું કે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, પણ હું અમને ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી કહેતો, અભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન કહું છું એટલા માટે કે આજે સંસ્થા સાથે સંપર્ક તૂટી ગયા પછી જો આટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થાય તો આ આપણે સંમેલનને અભૂતપૂર્વ સંમેલન નામ આપી શકાય। આપણા બાળકોને અંગ્રેજીની જરૂર છે એટલે અંગ્રેજી માટે એ સીડીઓ પણ તૈયાર કરી રહ્યો છું અને જો હજુભાઈ ઈચ્છે વ્યવસ્થા કરશે અને વેકેશન દરમિયાન જો વિદ્યાર્થીઓ કદાચ રોકાશે તો એમને પણ ઇંગ્લિશ શીખવાડીશ અને 3 મહિનામાં ઇંગ્લિશના પાવરફુલ બનાવીશ। અને ધ સેમ વે એકાઉન્ટન્સી પણ મારો સબ્જેક્ટ છે। ભવિષ્યમાં એક એવી પણ જરૂરિયાત છે કે ઘણા છોકરાઓ એવા છે એકદમ બ્રિલિયન્ટ છે, 94%, 96%, 98% એવા લાવતા હોય છે, પરંતુ ફીના પૈસા નથી હોતા। એટલે એમાં પણ એવું વિચાર્યું છે કે ભાઈ એક 10 કરોડનું એવું ફંડ હોય આપણી પાસે, એ પૈસાનું વ્યાજ જેટલું આવે એમાંથી આપણે નક્કી કરીએ કે આટલા વિદ્યાર્થીઓને આપવાનું। વલ્લભભાઈ કહ્યું કે સ્કોલરશીપ કાંઈ કરવાનું છે, એના વિશે અમે યુએસએમાં ઓલરેડી સ્ટાર્ટ કરી દીધેલું છે। સ્કોલરશીપનું ફંડ